સાઈરામ સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે લોકોએ વાત કરી હતી ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશે, કે જે ઉત્સેચક એના નિશ્ચિત પ્રક્રિયક સાથે પ્રક્રિયા કઈ રીતે કરે છે અને એના માટે કઈ રીતે એને બંને વચ્ચેનું જોડાણ થાય છે, પછી કેવી રીતે સંકુલનું નિર્માણ થાય છે, પછી એમાંથી કઈ રીતે નિપજ છૂટી પડે છે. તો એ ઉત્સેચકની પ્રક્રિયાથી સાથેની એની જે કાર્ય પદ્ધતિ છે એના વિશેની ચર્ચા આપણે લોકોએ ગઈકાલે કરી. ગઈકાલે મુખ્યત્વે મેં તમને લોકોને આ આકૃતિ ખાસ કરીને સમજાવી, બરાબર, કે જે આપણા માટે મહત્વપૂર્ણ મોડલ તરીકે, એટલે કે લોક એન્ડ કી, બરાબર, તાળું અને ચાવીના મોડલ તરીકે જે પ્રચલિત છે, પ્રખ્યાત છે, એના વિશેની ચર્ચા કરી. એમાં આપણે લોકોએ જોયું કે પૃથ્વી ઉપર દરેક નિશ્ચિત ઉત્સેચક માટેનો એક નિશ્ચિત પ્રક્રિયાથી રહેલો છે. પૃથ્વી ઉપર દરેક નિશ્ચિત ઉત્સેચક માટેનો એક નિશ્ચિત એવો પ્રક્રિયાર્થી રહેલો છે, અથવા તો એનાથી ઉલટું બોલો કે દરેક નિશ્ચિત પ્રક્રિયાર્થી માટે નિશ્ચિત ઉત્સેચક છે. એટલે એમ કહી શકાય કે એક ઉત્સેચક એકમ સમયમાં એના એક નિશ્ચિત પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે, અથવા તો એક પ્રક્રિયાથી એકમ સમયમાં એના એક નિશ્ચિત ઉત્સેચક સાથે જોડાઈ શકે, બરાબર છે. અને એનું કારણ પણ મેં તમને લોકોને દર્શાવ્યું હતું આ ઉદાહરણ સાથે જ, આકૃતિની અંદર જ, બરાબર છે. કારણ કે આ વસ્તુ તમારે ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, એટલા માટે મેં તમને લોકોને અલગથી એની એક રફ આકૃતિ ડ્રો કરી અને સમજાવ્યું, કે જ્યાં તમે જોઈ શકો છો ઉત્સેચકની રચના જોઈ શકો છો. ઉત્સેચક છે એ પ્રોટીન છે. પ્રોટીન છે એટલા માટે ઉત્સેચક એ જે એના તૃતીયક બંધારણમાં આવશે, એની ત્રિપરિમાણવીય રચના, ત્રિપરિમાણવીય 3D રચના જ્યારે બનશે ત્યારે એની અંદર ખાંચ જેવી રચનાનું નિર્માણ થશે. એ ખાંચ, એ ગુહા, કે જેને આપણે લોકો નામ આપીએ છીએ, આ જે ખાંચ છે આને આપણે લોકો નામ આપશું એનું ક્રિયાશીલ સ્થાન અથવા તો એનું સક્રિય સ્થાન, કે જે સક્રિય સ્થાન ઉપર નિશ્ચિત આકાર ધરાવતો, એનો પૂરક આકાર ધરાવતો એવો પ્રક્રિયાથી જોડાશે. તમે જોઈ શકો છો અહીંયા મેં આ પ્રક્રિયાથી ડ્રો કર્યા છે, 1, આ 2, આ 3 અને આ 4. પરંતુ તમે આકૃતિ જોઈ, પૂરક આકાર જોઈ અને કહી શકો કે ના સર, આપણો જે આ ઉત્સેચક છે એ ઉત્સેચક સાથે આ 4 પ્રક્રિયાર્થીમાંથી આ એક જ પ્રક્રિયાર્થી છે એ જોડાઈ શકવા માટે સક્ષમ છે. અને એનું એકમાત્ર કારણ આ ખાંચ, એનો આકાર અને એનો એક્ઝેક્ટ પૂરક આકાર ધરાવતો એવો પ્રક્રિયાર્થી. સમજાય છે બધા લોકોને? આ જ વસ્તુ મારે તમને સમજાવી હતી, જેના આધારે તમે એને કહી શકો કે ના સર, બરાબર છે, કે લોક એન્ડ કી મોડલ આને નામ એટલા માટે આપવામાં આવ્યું છે. લોક એન્ડ કી મોડલ આને નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા જે પ્રકારનો આકાર, જે પ્રકારનું ક્રિયાશીલ સ્થાન અથવા તો સક્રિય સ્થાન ઉત્સેચક ઉપર આવેલું છે એનો એક્ઝેક્ટલી પૂરક આકાર છે એ પ્રક્રિયાથી ધરાવે છે, નિશ્ચિત પ્રક્રિયાથી ધરાવે છે. એ નિશ્ચિત પ્રક્રિયાથી એટલા માટે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન ઉપર જઈ જોડાઈ જાય છે. અને એને અનુલક્ષીને તમે જોઈ શકો છો કે ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, ગુજરાતીમાં કહું તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થાય છે. હવે પછીની પ્રક્રિયા તમને બધા લોકોને ખ્યાલ જ છે કે આ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું એક વખત નિર્માણ થઈ જાય ત્યાર પછી એમાં ઉત્સેચક છે એ ઉત્સેચક પ્રક્રિયાર્થીમાં રહેલા જે જૂના બંધો છે, બરાબર, એ બધા બંધોને તોડી નાખશે અને ત્યાં નવા બંધોનું નિર્માણ થશે. અને નવા બંધોનું નિર્માણ થઈ અને હવે એ પ્રક્રિયાથી પ્રોડક્ટ તરીકે અથવા તો નિપજ તરીકે નવા બંધારણ સાથે, નવા સ્વરૂપ સાથે, નવી રૂપાંતરિત સ્થિતિ સાથે, એટલે કે નિપજના સ્વરૂપમાં, પ્રોડક્ટના સ્વરૂપમાં મુક્ત થઈ જશે. અને ઉત્સેચક પાછો પોતાના મૂળભૂત સ્વરૂપમાં જ મુક્ત થઈ જશે. એ ઉત્સેચક પાછો રીયુઝ થશે, બીજી વખત યુઝ થશે. એવું નહીં કે એક જ વખતની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી ઉત્સેચક છે એ અવનત પામે અથવા તો વિખંડન પામે કે નાશ પામે, એવું નહીં. ઉત્સેચક છે એ રીયુઝેબલ હોય છે, દર વખતે એ યુઝ થતો હોય છે, બરાબર છે.
તો એના વિશેની મેં તમને લોકોને વાત કરી. પછી આ જ પ્રક્રિયા જે અત્યારે મેં તમને અહીંયા આકૃતિના સંદર્ભમાં સમજાવી, આકૃતિ સ્વરૂપે સમજાવી, એ જ પ્રક્રિયા ફરી પાછી મેં તમને લોકોને ઉદાહરણ સાથે સમજાવી. જેનું પહેલું ઉદાહરણ મેં તમને લોકોને કીધું હતું કે જે તમે ઘણા સમયથી આ ભણતા આવો છો કે તમે ખોરાક જે કંઈ મોંમાં લ્યો છો તે ખોરાકમાં રહેલો જે કંઈ પણ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું પહેલાં આપણા લાળ રસમાં રહેલા ઉત્સેચકની હાજરીમાં લાળ રસમાં રહેલા ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું પાચન થઈ અને એનું રૂપાંતરણ થાય છે માલ્ટોઝમાં. હવે સ્ટાર્ચ મેં તમને કીધેલું છે પોલિસેકેરાઇડ છે અને માલ્ટોઝ છે એ શું છે? ડાયસેકેરાઇડ છે. બે છે શર્કરા, પરંતુ સ્ટાર્ચ છે એ જટિલ શર્કરા છે અને એનું પાચન થઈને જે માલ્ટોઝ બને છે એ પ્રમાણમાં આના કરતાં થોડીક સરળ શર્કરા છે. બરાબર, સંપૂર્ણપણે સરળ શર્કરા નથી, પરંતુ સ્ટાર્ચ કરતાં સરળ શર્કરા એટલે કે ડાયસેકેરાઇડ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એમાઇલેઝ ઉત્સેચક છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા લાળ રસમાં રહેલો આ ઉત્સેચક, મોંની અંદર જે લાળ રસનો સ્ત્રાવ થાય, લાળ રસમાં રહેલો આ એમાઇલેઝ ઉત્સેચક કે જે સ્ટાર્ચનું પાચન કરી અને માલ્ટોઝમાં એને રૂપાંતરિત કરે છે. તો એમાઇલેઝ ઉત્સેચક છે, તો એ ઉત્સેચક માટેનો હવે પ્રક્રિયાથી કયો થયો કહેવાય તો કે સ્ટાર્ચ. હવે એ એમાઇલેઝ ઉત્સેચક છે એ સ્ટાર્ચ છે એની સાથે પ્રક્રિયા કરશે, એની સાથે પહેલાં જોડાશે. એની સાથે જોડાઈને શું બનાવે તો કે એની સાથે જોડાઈને પહેલાં ES કોમ્પ્લેક્સ બનાવશે, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનાવશે. એક વખત ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બની જશે પછી આ ઉત્સેચક છે એ સ્ટાર્ચની અંદર રહેલા એના જે જૂના બંધો છે, ગ્લાયકોસિડિક બંધ હોય ને, કારણ કે સ્ટાર્ચ છે એ કાર્બોદિત છે, પોલિસેકેરાઇડ છે. અને કાર્બોદિત હોય તો કાર્બોદિતની અંદર આપણે ભણી ગયા, અગાઉની ચર્ચા કરી ગયા કે એની અંદર આવેલા રાસાયણિક બંધોનો પ્રકાર ગ્લાયકોસિડિક બંધ છે. તો એ ગ્લાયકોસિડિક બંધ છે એને તોડશે કોણ? એમાઇલેઝ ઉત્સેચક. તો સ્ટાર્ચ છે એ એમાઇલેઝ ઉત્સેચક માટેનું શું થયું કહેવાય? સબસ્ટ્રેટ પ્રક્રિયાથી. જો અહીં લખેલું છે, E એટલે એન્ઝાઇમ, S એટલે સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાથી, યાદ રાખવાનું, P એટલે પ્રોડક્ટ, નિપજ. તો એમાઇલેઝ સ્ટાર્ચના જૂના બંધોને તોડે છે અને નવા બંધોનું નિર્માણ થઈ અને સ્ટાર્ચનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. નવું સ્વરૂપ આવી જાય છે. એ નવું સ્વરૂપ એટલે માલ્ટોઝ, કે જે આપણી ઈચ્છિત નિપજ છે અથવા તો પ્રોડક્ટ છે. બીજું ઉદાહરણ મેં તમને લોકોને લાઇપેઝનું લઈને સમજાવ્યું હતું કે ભાઈ લાઇપેઝ ઉત્સેચક છે. એ ઉત્સેચક આપણા ખોરાક દ્વારા જે કંઈ પણ આપણા શરીરની અંદર લિપિડ આવે છે એની સાથે પ્રક્રિયા કરે છે. લાઇપેઝ છે ઉત્સેચક છે એ લિપિડ સાથે જોડાય છે. તો લિપિડ છે શું થયો કહેવાય તો કે સબસ્ટ્રેટ પ્રક્રિયાથી. એનું લક્ષણ શું બને પહેલાં તો કે સંકુલ બને, ES સંકુલ અથવા તો ES કોમ્પ્લેક્સ. હવે શું કરશે? હવે લાઇપેઝ છે ને એ લિપિડની અંદર રહેલા જૂના બંધોને તોડશે, નવા બંધોનું નિર્માણ થશે એટલે એનું રૂપાંતરણ સરળ સ્વરૂપ એવા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થઈ જશે કે જે આપણી ઈચ્છિત પ્રોડક્ટ છે અથવા તો નિપજ છે. અને ત્યાર પછી ત્રીજું ઉદાહરણ મેં તમને લોકોને આ સમજાવ્યું હતું, બરાબર છે, કે જ્યાં આપણા ખોરાકની અંદર રહેલું છે કે પ્રોટીન છે એ પ્રોટીનનું પણ પાચન થવું જરૂરી છે. પ્રોટીનનું પાચન કરવા માટેનું જવાબદાર ઉત્સેચકને કહેવાય પ્રોટીએઝ ઉત્સેચક. તમે લોકો ભણી ચૂકેલા છો આ ટ્રિપ્સિન, પેપ્સિન, કાઇમોટ્રિપ્સિન વગેરે ઉદાહરણો, બરાબર. તો એ ઉત્સેચક છે એ પ્રોટીન સાથે જોડાશે, પ્રોટીન સાથે જોડાય છે પછી સંકુલ બને છે. પછી ઉત્સેચક પ્રોટીઝ ઉત્સેચક છે એ પ્રોટીનમાં રહેલા જૂના બંધોને તોડી નાખે છે, નવા બંધોનું નિર્માણ થઈ અને એમાંથી નવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે કે જે એમિનો એસિડના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. એ એમિનો એસિડ જે મળ્યા એ થઈ ગઈ આપણી ઈચ્છિત નિપજ અથવા તો પ્રોડક્ટ. તો આટલી વસ્તુ ગઈકાલે આપણે લોકો ચર્ચા કરી ગયા. આશા રાખું છું કે અહીંયા સુધીમાં તમને લોકોને કંઈ ડાઉટ નહીં હોય, બરાબર છે. અને ડાઉટ હોય તો તમે લોકો ગમે ત્યારે મને પૂછી શકો છો, બરાબર છે. આ સિમ્પલ કન્સેપ્ટ મેં તમને લોકોને છેલ્લે પાછો સમજાવ્યો હતો કે કોઈ પણ ઉત્સેચક હોય એ ઉત્સેચક હંમેશા નિશ્ચિત એના પ્રક્રિયાથી સાથે જોડાય અને સંકુલનું નિર્માણ કરે. આ જે સંકુલ બને છે એ સંકુલ એ પ્રક્રિયા છે પાછી રિવર્સિબલ કીધી છે, જુઓ, પ્રતિવર્તી કીધી છે. એનો મતલબ આ સંકુલ બન્યા બાદ ઘણી વખત એવી શક્યતા રહે કે ઉત્સેચક અને પ્રક્રિયાથી પાછા એકબીજાથી છૂટા પડી જાય. પણ એક વખત ઉત્સેચક છે એ પ્રક્રિયાથી માના બંધોને તોડવાની શરૂઆત કરી દે પછી આ પ્રક્રિયામાં અથવા તો પાછા રિવર્સિબલ બની શકે નહીં. પછી એ શું કરશે? એસમાંથી પ્રક્રિયાથીમાંથી હવે નવી નિપજના સ્વરૂપમાં બહાર આવશે. એટલે શરૂઆતમાં આંશિક રીતે ઉત્સેચક છે એ નિપજ સાથે જોડાયેલા હશે, એટલે કે ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ કરશે અને એ ઉત્સેચક નિપજ સંકુલ પાછું એમાંથી નિપજ છે એ પાછી છૂટી પડી જશે, પ્રોડક્ટ છે એ છૂટી પડી જશે અને ઉત્સેચક છે એ ઉત્સેચક
ફરી પાછો અહીંયા આવી અને નવેસરથી નવા પ્રક્રિયાથી સાથે જોડાઈ જશે. ફરી પાછી પ્રક્રિયા રિપીટ થશે. આવી રીતે આ પ્રક્રિયા થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને કીધું પ્રમાણે આ જ વસ્તુની, આ ટોપિકની ચર્ચા આજે આપણે લોકોએ ફરી પાછી આગળ વધારવાની છે. એના જે ચરણો મેં તમને લોકોને સ્ટેપ્સ ગઈકાલે સમજાવ્યા, એ જ સ્ટેપ્સ હવે અહીંયા ફરી પાછા આપણે લેખિતમાં ટેક્સ્ટબુકની અંદર સમજવાના છે કે કઈ રીતે એક્ઝેક્ટલી કોઈ પણ ઉત્સેચક હોય તો એ ઉત્સેચક પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરતો હોય છે. એના આ 4 નિશ્ચિત અહીંયા સ્ટેપ્સ આપી દીધા છે. તમારે આ રીતે સિક્વન્સમાં લખવાના થશે. તમને મેં પ્રક્રિયા જે સમજાવી છે, પ્રક્રિયા તમને સમજાઈ ગઈ હોય એટલે તમે મૌલિકતા રાખી અને લખશો એટલે આવી જ રીતે સિક્વન્સમાં આવશે. આ 4 સ્ટેપ આવી જશે તમારે. તો સ્ટાર્ટ કરીએ. જુઓ, ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નીચેના ચરણોમાં વર્ણવી શકાય. ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને, ઉત્સેચક જે ક્રિયા કરે છે ઉત્પ્રેરણાની, ઉદ્દીપક તરીકેની, બરાબર, એને નીચેના ચરણોમાં વર્ણવી શકાય. એટલે નીચે મુજબ વર્ણવી શકાય. તો પહેલું સ્ટેપ જુઓ શું થાય છે. તો સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. સૌપ્રથમ પ્રક્રિયક, બરાબર, પ્રક્રિયક એટલે કે એસ, કે જે ઉત્સેચકના સક્રિય સ્થાને એટલે કે ઈ એન્ઝાઇમના સક્રિય સ્થાને જોડાશે, ક્રિયાશીલ સ્થાને જોડાશે. પછી બીજું સ્ટેપ જુઓ બધા લોકો. ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક, ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકાર અથવા તો સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે. પહેલા બંને વચ્ચે જોડાણ થયું, ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે જોડાણ થયું. એ જોડાણ થયા પછી ઉત્સેચક શું કરે છે કે પ્રક્રિયકના આકારમાં, એના સ્વરૂપની અંદર એવો બદલાવ લઈ આવે કે જેના થકી પ્રક્રિયક છે ને એકદમ મજબૂતાઈપૂર્વક ઉત્સેચક સાથે જોડાઈ જાય. હવે તમારે યાદ રાખવાનું છે કે એક વખત પ્રક્રિયક અથવા તો જે પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચક સાથે મજબૂતાઈપૂર્વક જોડાઈ ગયો ને પછી એ છૂટો ન પડી શકે. એટલે ત્યાંથી એ પ્રક્રિયા રિવર્સિબલ ન બને. એક વખત મજબૂતાઈપૂર્વક જોડાઈ ગયા બાદ પછીનું ત્રીજું સ્ટેપ જુઓ બધા લોકો. ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં આવી ગયું છે. ઉત્સેચકનું સક્રિય સ્થાન કે જેના ઉપર પ્રક્રિયક આવીને ગોઠવાઈ ગયું છે એ હવે પ્રક્રિયક સાથે એ સક્રિય સ્થાન છે એ એકદમ ગાઢ સંપર્કમાં હોય છે, જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થીના રાસાયણિક બંધ તૂટે છે. પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. જૂના બંધો તૂટી ગયા છે, નવા બંધોનું નિર્માણ થશે. એ નિપજ બની ગઈ કે જે ઉત્સેચક સાથે આંશિક રીતે જોડાયેલી હશે. એટલા માટે એમ કીધું છે કે ઉત્સેચક અને નિપજ સંકુલનું નિર્માણ થાય છે. હવે ઉત્સેચક આ નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. ઉત્સેચક નવનિર્મિત, જે હજી નવનિર્માણ પામેલી છે એવી નિપજને છૂટી કરે છે, મુક્ત કરે છે. મુક્ત થયેલું ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડવા માટે તૈયાર થઈ જાય છે. મુક્ત થયેલું ઉત્સેચક વપરાઈ નથી જતો અથવા તો મુક્ત થયેલું ઉત્સેચક અવનત નથી પામતો, વિઘટન નથી પામતો, નાશ નથી પામતો, પરંતુ એ મુક્ત થયેલું ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. અને આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની ફરી પાછી શરૂઆત થાય છે. જોયું, મેં તમને લોકોને જે ગઈકાલના લેક્ચરમાં સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા 4 સ્ટેપ્સમાં દર્શાવ્યું છે. બરાબર છે. એટલે તમને ઓડિયો અને વિડીયો બે વસ્તુ સાથે રફ વર્ક જે હું કરું છું ડાયરીમાં, એ સાથે કરવાનું કારણ જ એ છે, એનું મૂળભૂત તાત્પર્ય જે છે કે ખાલી વર્ણન હું બોલે રાખું અહીંયાથી, બરાબર, જોઈને તો તમારે ખાલી કલ્પના જ કરવાની રહે કે શું થતું હશે. એનાથી વિશેષ તમે બીજું કંઈ કરી ન શકો. પણ સાથે હું જે આ રફ વર્ક કરું છું એ રફ વર્ક તમારી સામે એટલા માટે એનું રેકોર્ડિંગ તમને હું સામે બતાવું છું અને તમારી સામે એટલા માટે હું રફ વર્ક કરું છું જેના થકી તમને લાઈવલી આ વસ્તુનો ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આ કેમ થતું હશે, બનતું હશે. બરાબર છે. એટલે સમજવાનો પ્રયાસ કરજો. અમે લોકો જેટલી મહેનત કરીએ છીએ, અમારા જેટલી જ મહેનત સામે તમારી હોવી જોઈએ. તમારા તરફથી પ્રતિસાદ, પ્રતિભાવ પૂરતો અમને મળતો રહેવો જોઈએ. તો જ વધુ મજા આવશે ભણવાની, કોઈ પણ ટોપિકને સમજવાની અને એકદમ ઊંડાણપૂર્વક એના વિશેની ચર્ચા કરવાની. બરાબર છે. હવે પછીનો આપણે ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક
અહીંયા સુધીનો આ ટોપિક આપણો પૂરો થયો. ઉત્સેચકની કાર્યપદ્ધતિ વિશેની વાત આપણે ગઈકાલે પણ કરી અને આજે પણ આ શરૂઆતમાં ચર્ચા આપણે આગળ વધારી. બરાબર, હવે જોઈએ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. નામ પ્રમાણે તમે અહીંયા એનું લક્ષણ અથવા તો એની મર્મ શું છે તમે કહી શકશો કે ઉત્સેચક જે કંઈ પણ કાર્ય કરે છે તો એ કાર્ય કરવા ઉપર અસર કરતા એવા પરિબળો ક્યાં ક્યાં હોઈ શકે. કારણ કે મેં તમને લોકોને અગાઉ આપણે કહી દીધું છે કે ઉત્સેચકો છે એ એક પ્રકારના ઉત્પ્રેરકો જ છે. બરાબર, ઉત્પ્રેરકો બે પ્રકારના હતા, યાદ કરો, કાર્બનિક અને અકાર્બનિક ઉત્પ્રેરકો. એમાં અકાર્બનિક ઉત્પ્રેરકો જે છે એ અકાર્બનિક ઉત્પ્રેરકો ઊંચા તાપમાને, ઊંચા વાતાવરણીય દબાણે, ઊંચી પીએચ ઉપર બધા ઉપર એ કાર્ય કરી શકે. બરાબર, જ્યારે કાર્બનિક ઉત્પ્રેરક છે, કાર્બનિક ઉત્પ્રેરક એટલે ઉત્સેચકો. બરાબર છે, તો એ કાર્બનિક ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકો છે એ ગમે તે તાપમાને કામ ન કરી શકે, ગમે તે પીએચ ઉપર કામ ન કરી શકે. એને તમે કીધું હતું કે આપણે ભાઈ બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય તો ત્યાં સુધી એને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી કે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ખેંચી લે તો વાંધો ના આવે. પણ પછી એમ થાય કે ટેમ્પરેચર શરીરનું વધારતા જ જઈએ તેમ તેમ એ ઉત્સેચકોની કાર્યદક્ષતામાં પણ ઘટાડો નોંધાય છે. એક સમય એવો આવે કે ઉત્સેચકો છે એ એની કાર્યદક્ષતામાં જે કે વધઘટ થાય ને એને અનુલક્ષીને એ અવનત પણ પામી શકે. બરાબર, તો તાપમાનરૂપી પરિબળ મેં તમને કીધું કે તાપમાનરૂપી પરિબળ છે તે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળ તરીકે આવી શકે. કારણ કે તાપમાનમાં જેમ જેમ 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો જાય તેમ તેમ ઉત્સેચકની ક્રિયાવિધિનો દર બમણો થતો જાય. અને એ જ રીતે જેમ જેમ તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય, 10 ડિગ્રી સેલ્સિયસનો દર 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાથી ઉત્સેચકની ક્રિયાવિધિમાં એ બમણી થવાની જગ્યાએ અડધી થતી જાય. તો અહીંયા આપણે એ નથી સમજવાનું કે બમણી થાય ને અડધી થાય, પણ અહીંયા આપણે એ સમજવાનું છે કે તાપમાનમાં આવતી વધઘટ, તાપમાનમાં આવતો ફેરફાર એ કેવો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતું જોવા મળે છે. બરાબર, તો આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું. તાપમાન છે, પીએચ છે, પછી પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની માત્રા છે. આ પરિબળો વિશે આપણે આજના ટોપિકમાં ચર્ચા કરવાની છે કે દરેક ઉત્સેચક માટે એને એની ક્રિયાવિધિ કરવા માટે નિશ્ચિત પ્રકારનું વાતાવરણ જોઈએ. કોઈ પણ વાતાવરણ ઉપર ઉત્સેચક કામ ન કરી શકે. હા, અપવાદ રૂપે પાછું એક વસ્તુ એ કીધેલી છે મેં તમને લોકોને, ઓલા જે થર્મોફિલિક પ્રકારના જે જીવાણુઓ હતા, બેક્ટેરિયા હોય કે જે ગરમ પાણીના કુંડમાં કે સલ્ફરયુક્ત ઝરણામાં જોવા મળે, એ બેક્ટેરિયા અપવાદરૂપ છે કે જેઓ જીવી શકે છે. અને તેઓની અંદર આવેલા જે ઉત્સેચકો છે, બરાબર, ઉષ્મા નિયંત્રિત, ઉષ્માનુકૂલિત એવા ઉત્સેચકો કે જે આરામથી એકદમ ઇઝીલી 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અથવા તો ટેમ્પરેચર છે એ સહન કરી શકે. પણ એવા ઉત્સેચકો છે એ અપવાદ રૂપે છે. બાકીના પૃથ્વી ઉપરના મોટાભાગના ઉત્સેચકો છે એ એનું ઇષ્ટતમ તાપમાન, એના બોડીનું ટેમ્પરેચર છે એ 40-50 કે વધુમાં વધુ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય ત્યાં સુધી વાંધો નહીં. પછી ટેમ્પરેચર જેમ જેમ વધતું જાય તેમ તેમ ઉત્સેચકોની ક્રિયાવિધિમાં પણ ફેરફાર આવતો જાય. અને એ વસ્તુ આપણે લોકોએ આજે અહીંયા સમજવાની છે કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર આવા તાપમાન જેવા બીજા કયા કયા પરિબળો છે કે જે એની ક્રિયાવિધિ ઉપર અસર કરતા જોવા મળે છે. તો જો ટોપિક નંબર 9.12.4 ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો વિશેની વાત જોઈએ. હવે જુઓ બધા લોકો, જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં એનું 3D બંધારણ, બરાબર, તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે. તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે, જેમ કે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા. તો આ 3 પરિબળો એ અત્યારે આપણા ચેપ્ટરમાં આપણે લોકોએ સિલેબસમાં ભણવાના છે. એક તાપમાન, બીજું પીએચ અને ત્રીજું પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર છે, તો આ વસ્તુ બધા લોકો ખાસ ધ્યાન રાખજો.
બરાબર છે. તાપમાન, પીએચ અને પ્રક્રિયકની સાંદ્રતા, આ ત્રણ પરિબળો કઈ રીતે અસર કરે છે આપણે હવે વિધિવત રીતે આગળ જોઈએ. તો કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું, એવું પણ આવી શકે કે કોઈ એક એવું નિશ્ચિત રસાયણ કે જે ઉત્સેચક સાથે જ આવીને જોડાય છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ તાપમાન અને પીએચથી. જુઓ બધા લોકો, ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં ઉત્સેચક છે એ કાર્ય કરતો હોય છે. મર્યાદિત ક્ષેત્ર વિસ્તાર એટલે કે લિમિટેડ તાપમાનની અંદર જ એ હંમેશા કાર્યરત રહે છે. તેવી જ રીતે લિમિટેડ પીએચ ઉપર જ એ કાર્યરત રહે છે. કોઈ પણ પીએચ ઉપર એ કાર્યરત રહે એવું ન બને, અથવા તો કોઈ પણ તમે તાપમાન આપો એને તો એમાં એ કાર્યરત રહે એવું ન બને, એવું કહે છે. તો કોઈ પણ ઉત્સેચક, પૃથ્વી ઉપરનો કોઈ પણ ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને પીએચની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા, દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે. જોયું, એની મહત્તમ ક્રિયાશીલતા એ કેટલી હદે સક્રિય છે અથવા તો ક્રિયાશીલ છે, તેની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહે છે. જોજો, ઇષ્ટતમ શબ્દનો અર્થ શું થાય તમને બધા લોકોને ખ્યાલ જ છે. બરાબર છે. એક સૌથી ઓછું આવે એ ન્યૂનતમ, એક સૌથી વધુ આવે એ મહત્તમ. ન્યૂનતમ અને મહત્તમ શબ્દથી તમે લોકો પરિચિત છો. સૌથી ઓછું ન્યૂનતમ, સૌથી વધુ મહત્તમ, અને એ બંને વચ્ચેનું કે જે આપણા માટે અનુકૂલિત હોય, એ બંને વચ્ચેનું કે જે આપણા માટે અનુકૂલિત હોય એ થઈ ગયું ઇષ્ટતમ. તો દરેકે દરેક ઉત્સેચક છે એ એના આવા ઇષ્ટતમ તાપમાન ઉપર અને ઇષ્ટતમ પીએચ ઉપર ક્રિયાશીલ રહી શકે છે અને સક્રિયતાપૂર્વક પ્રક્રિયામાં ભાગ ભજવી શકે છે. એવું કહે છે કે દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક નિશ્ચિત ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય. જોયું, ઇષ્ટતમ માપથી હવે તમે આગળ વધારે જાઓ કે એનાથી નીચે રહ્યો તો એના લીધે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળે છે. નીચું તાપમાન, ઓછું તાપમાન હોય તો એ નીચું તાપમાન કે જે ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે, અને ઊંચું તાપમાન, બહુ વધારે પડતું તાપમાન તમે લઈ જાઓ 60 ડિગ્રીથી ઉપર, ઊંચું તાપમાન એ ઉત્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન છે એ વિનૈસર્ગીકરણ પામે છે. વિનૈસર્ગીકરણ પામવું એટલે પોતે પોતાનું મૂળભૂત સ્વરૂપ જે છે ને, તૃતીયક સ્વરૂપ, એ તૃતીયક સ્વરૂપ એ ગુમાવી બેસે છે. આ જ વસ્તુને આપણે લોકો અહીંયા આકૃતિના આધારે સમજીએ. આકૃતિ 9.7, પહેલી આકૃતિ છે એ પીએચની છે, બીજી આકૃતિ છે એ તાપમાનની છે, અને ત્રીજી આકૃતિ સી કે જે પ્રક્રિયાથીની સાંદ્રતાના ફેરફારનો ઉત્સેચકની સક્રિયતા પર પ્રભાવ રજૂ કરે છે. એમાં પીએચ અને તાપમાનવાળી આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્સેચકની સક્રિયતા બતાવી છે. બરાબર છે. આ એક એનું માપ છે ઉત્સેચકની સક્રિયતાનું. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રમાણે બનાવીને તમે જુઓ કે પીએચમાં જેમ જેમ વધારો થતો જશે તેમ તેમ ઉત્સેચકની સક્રિયતામાં પણ વધારો થતો જાય છે. પણ એક ટાઈમ એવો આવશે કે પીએચમાં જેમ જેમ આગળ ને આગળ તમે વધારો કરતા જશો તેમ તેમ એ ગ્રાફ છે પાછું નીચું આવે છે. એ જ વસ્તુ છે એ ટેમ્પરેચરના સંદર્ભમાં છે કે 10 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ, 40 લઈ આવો એટલે 40 એનું ઇષ્ટતમ માપ થઈ ગયું કહેવાય, કે જે ઇષ્ટતમ માપ ઉપર ઉત્સેચક છે એ સૌથી વધુ ક્રિયાશીલ હોય. પછી 50, 60, 70 એમ લેતા જાઓ તેમ તેમ આગળ વધતું જાય, તેમ તેમ જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે તેમ તેમ ગ્રાફ નીચો આવતો જાય છે. ઉત્સેચકની સક્રિયતા છે એ ઓછી થતી જાય છે, એવું સમજાવવા માંગે છે. તો જે ટેમ્પરેચર ઉપર અથવા તો જે નિશ્ચિત પીએચ ઉપર ઉત્સેચકની ક્રિયાશીલતા મહત્તમ હોય એ ટેમ્પરેચરને અથવા તો એ પીએચને એની ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને હું આ જ વસ્તુ ફરી પાછી
ગ્રાફ ડ્રો કરીને સમજાવું. ઉદાહરણ તરીકે તમે લોકો આને લ્યો એક્સ અક્ષ અને વાય અક્ષ. માની લ્યો કે પહેલાં આપણે વાત કરીએ પીએચની. પીએચને અનુલક્ષીને ઉત્સેચકની સક્રિયતામાં કેવો ફેરફાર જોવા મળે. માની લ્યો કે એક પીએચ હોય, બે પીએચ આવે, પીએચ વધારતા જાય 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર છે. એમાં હંમેશા જેમ જેમ તમે પીએચ વધારતા જાઓ તેમ તેમ તમને એના જે રીડિંગ મળતા જાય ને એ વધુ સારા મળતા જાય. એક સમય એક રીડિંગ એવું આવે કે જે તમને મેક્સિમમ રીડિંગ મળતું હોય, પછી ફરી પાછું એ રીડિંગ છે એ ઘટવા લાગતું હોય. હવે આ ગ્રાફ આપણે ડ્રો કરીએ આ બધા પોઈન્ટ્સને જોડીને, બરાબર. તો 1 ડિગ્રી આપણને એક પીએચ ઉપર આપણને આટલું ઓછું રીડિંગ મળ્યું, 2 પીએચ ઉપર એનાથી થોડુંક વધુ, 3 પીએચ ઉપર એનાથી થોડુંક વધુ, એમ કરતાં 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 7 પીએચ ઉપર પહોંચ્યા ત્યાં સુધી આપણને રીડિંગમાં વધારો જોવા મળ્યો. બરાબર છે. રીડિંગમાં વધારો જોવા મળ્યો તેમ તેમ ઉત્સેચકની સક્રિયતામાં પણ વધારો જોવા મળ્યો. પછી જેવી 8 પીએચ થઈને એટલે વળી પાછું ઘટ્યું, 9, 10, 11, 12 તેમ તેમ એ ઘટતું ગયું. તો આ ગ્રાફ આપણને શું રજૂ કરે છે કે ભાઈ 7 પીએચ છે ને એ 7, અથવા તો એમ કહી શકાય કે આ જે તટસ્થ પીએચ જેને આપણે લોકો કહીએ છીએ, બરાબર, કે જ્યાં તમને ઉત્સેચકની ક્રિયાશીલતા સૌથી વધુ મળી, બરાબર, આ જગ્યાએ આપણને ઉત્સેચકની ક્રિયાશીલતા વધુ મળી. તો આ જે પીએચ 7 છે એ 7 પીએચ મોટાભાગના ઉત્સેચકો માટેની ઇષ્ટતમ પીએચ કહેવાય, કે જ્યાં તમને ઉત્સેચકોની સક્રિયતામાં મેક્સિમમ મહત્તમ વધારો જોવા મળ્યો. આવી જ રીતે તમે ટેમ્પરેચરનો ગ્રાફ પણ ડ્રો કરી શકો. બરાબર છે. 10 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ, 60, 70. બરાબર છે. આવી રીતે તમે ટેમ્પરેચરમાં વધારો કરતા જાઓ અને અહીંયા ઉત્સેચકની સક્રિયતા છે એનું માપન કરતા જાઓ તો તમને શું રીડિંગ મળે છે એ તમે જુઓ. પછી તમે એ ગ્રાફને ડ્રો કરો એટલે ખબર પડે. બરાબર. 10 ડિગ્રીએ નિશ્ચિત રિઝલ્ટ મળ્યું, 20એ 30 ઉપર, 40 ઉપર, 50 ઉપર, પછી 60 ઉપર, 70 ઉપર, એમ કરતાં કરતાં ઘટતું જશે. પછી પોઈન્ટ્સને તમે જોડી દો એટલે તમને એક નિશ્ચિત પરિણામ મળશે કે ભાઈ આ 40થી 50ની વચ્ચેવાળો ભાગ છે, આ પોઈન્ટ ઉપર મને સારામાં સારું ઉત્સેચકનું પરિણામ મળ્યું, અથવા તો સારામાં સારો ઉત્સેચકની ક્રિયાશીલતામાં મહત્તમ દરે વધારો જોવા મળ્યો. માની લો કે ટેન્ટેટિવલી આપણે એને ગણી લઈએ કે ભાઈ 45 ડિગ્રી સેલ્સિયસે મળ્યું મને, તો આ એનું ઉત્સેચક માટેનું ઇષ્ટતમ ટેમ્પરેચર અથવા તો તાપમાન થઈ ગયું કહેવાય. બરાબર છે. આવી રીતે તમારે એને યાદ રાખવાનું છે. તો ઇષ્ટતમ પીએચ અને ઇષ્ટતમ ટેમ્પરેચર. તો અહીંયા આપણો મૂળભૂત હેતુ એ છે કે દરેક ઉત્સેચક હંમેશા નિશ્ચિત પીએચ ઉપર અને નિશ્ચિત ટેમ્પરેચર ઉપર જ કાર્યરત રહેતો હોય છે, અને એ નિશ્ચિત પીએચ અને ટેમ્પરેચર છે એ એના માટેનું ઇષ્ટતમ હોય છે કે જ્યાં એ સૌથી વધુ ક્રિયાશીલતાપૂર્વક આપણને નિપજ આપતો હોય છે, અથવા તો ક્રિયાશીલ રહેતો હોય છે. તો એના વિશેની ચર્ચા અત્યારે આપણે લોકોએ જોઈ પીએચ અને ટેમ્પરેચરના સંદર્ભમાં. ટોટલ 3 પરિબળો કે જે મેં તમને કીધા આપણે ભણવાના છે. બરાબર છે. એક આવશે તાપમાન અથવા તો ટેમ્પરેચર, બીજું આવશે પીએચ જેના વિશેની વાત અત્યારે આપણે કરી. હવે આવશે ત્રીજું પરિબળ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક કે જે આપણા ઉત્સેચક સાથે જોડાવા જઈ રહ્યો છે, પ્રક્રિયક કે જે આપણા ઉત્સેચક સાથે જોડાવા જઈ રહ્યો છે એની સાંદ્રતા, એની માત્રા,
એમાં આવતી વધઘટ, એમાં જોવા મળતો ફેરફાર કે જેને અનુલક્ષીને એની અંદર પ્રક્રિયામાં અથવા તો નિપજમાં કયા પ્રકારના પરિવર્તન આવે છે. અને એ પહેલાં આ શબ્દનો મર્મ બધા લોકો ખાસ સમજી લેજો. વિનૈસર્ગીકરણ, બરાબર છે. વિનૈસર્ગીકરણ શબ્દ આવ્યો છે નૈસર્ગીકરણ શબ્દ ઉપરથી. નૈસર્ગીકરણ અને વિનૈસર્ગીકરણ. નૈસર્ગીકરણ શબ્દ આવ્યો નૈસર્ગિક. નૈસર્ગિક એટલે કે કુદરતી આકાર અથવા તો કુદરતી સ્વરૂપ અથવા તો કુદરતી બંધારણ. અને વિનૈસર્ગીકરણ શબ્દનો અર્થ થાય છે આપણો જે આ કુદરતી આકાર છે, કુદરતી બંધારણ છે, એ જ્યારે રૂપાંતરણ પામી અને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. કુદરતી આપણું આકાર કે બંધારણ જે આપણું જે છે, બરાબર, તૃતીયક બંધારણ છે, એનું રૂપાંતરણ થાય અને એ એકદમ સરળ સ્વરૂપમાં એટલે કે પ્રાથમિક પ્રકારના સ્વરૂપમાં જો એ રૂપાંતરિત થઈ જાય છે તો એ પ્રક્રિયાને વિનૈસર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જોજો, ખાલી રૂપાંતરિત થઈ જાય એમ બોલું છું, એ તૂટી જાય છે એમ નથી બોલતો. તૃતીયક પ્રકારનું જે જટિલ બંધારણ હતું એ જટિલ બંધારણ સરળ બંધારણમાં, સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, પ્રાથમિક સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયા છે કે જેને વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણ શબ્દનો બીજો અર્થ તમને કહું ને સાવ એકદમ સરળ ભાષામાં, તો એનો અર્થ એવો થાય છે કે આપણે આપણું કુદરતી સ્વરૂપ, નૈસર્ગિક સ્વરૂપ છે ને એ ગુમાવી બેસવું. નૈસર્ગિક સ્વરૂપ ગુમાવવું એને કહેવાય વિનૈસર્ગીકરણ. નૈસર્ગિક સ્વરૂપ ગુમાવવું એને શું કહેવાય? વિનૈસર્ગીકરણ. બરાબર છે. અને ફરી પાછું જે સરળ સ્વરૂપ બન્યું છે એની અંદર ફરી પાછા નવા બંધો આવીને બને અને જોડાય અને એના આધારે ફરી પાછું આપણે આપણું કુદરતી બંધારણ છે નવું પ્રાપ્ત કરી લઈએ છીએ. બરાબર, એને પાછું કહેશું આપણે લોકો નામ આપશું પુનઃ નૈસર્ગીકૃત અથવા તો પુનઃ નૈસર્ગીકરણ અવસ્થા. પાછું નૈસર્ગીકૃત થવું. ટૂંકમાં નૈસર્ગિક વિનૈસર્ગીકરણ છે ને એ વિનૈસર્ગીકરણ શબ્દનો અર્થ એવો કહી શકાય કે આપણું વિઘટન થાય છે. જે તૃતીયક સ્વરૂપ છે ને પ્રોટીનનું કે કાર્બોદિતનું કે લિપિડનું કે વગેરેનું, બરાબર છે, એ વિઘટન પામે છે અને એ પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી બેસે છે, જેને કહેવાય વિનૈસર્ગીકરણ. બરાબર છે. અહીંયા બે શબ્દ આવશે, એક વિઘટન અને એક વિખંડન. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો ઉપર થોડુંક વિચારજો. વિઘટન અને વિખંડન બંને વચ્ચે એક માઇનોર ડિફરન્સ છે, પણ આમ કહી શકાય કે ના, ખરેખર એ ડિફરન્સ યોગ્ય છે, લાયક છે. વિઘટન અને વિખંડન શબ્દ વચ્ચે એટલો ફરક છે કે વિઘટનમાં માત્ર જટિલ બંધારણ છે એ સરળ બંધારણમાં રૂપાંતરિત થશે. વિઘટન શબ્દનો અર્થ શું થાય? એમાં બંધ તૂટતા નથી, ખાલી એનું સ્વરૂપ બદલાય છે. બરાબર છે. જે જટિલ બંધારણ હતું એ જટિલ બંધારણ, ઉદાહરણ તરીકે તમને લોકોને સમજાવું કે આ આપણા પ્રોટીનનું માની લ્યો કે આ તૃતીયક બંધારણ છે. સમજો, આ બધા લોકોને આવડે જ છે. આ 3D બંધારણ છે, તૃતીયક બંધારણ છે. હવે એ તૃતીયક બંધારણ છે ને એ તૃતીયક બંધારણ એનું સ્વરૂપ ફેર થયું, એનું રૂપાંતરણ થયું દ્વિતીયકમાં. રિવર્સ જાય છે આપણે. તૃતીયકમાંથી કેવું બંધારણ બન્યું? દ્વિતીયક. અને દ્વિતીયકમાંથી છેલ્લે આપણને કેવું બંધારણ મળ્યું? તો કે પ્રાથમિક. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. આપણે આવું ભણ્યા છીએ કે પહેલાં સરળ બંધારણ, પછી એનાથી થોડું જટિલ બંધારણ અને સૌથી છેલ્લું બંધારણ તૃતીયક. હવે તૃતીયકમાંથી પાછું એના ઓરિજિનલ સ્વરૂપમાં એટલે કે પ્રાથમિક સ્વરૂપમાં આવી ગયું, તો આ એનું સરળ સ્વરૂપ થઈ ગયું કહેવાય. તો આ જે પ્રક્રિયા થઈ ને, આ પ્રક્રિયાને વિઘટન કહેવાય, આ પ્રક્રિયાને વિખંડન ન કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં કહું ને તો આને કહેવાય વિનૈસર્ગીકરણ. શું કહેવાય આને? વિનૈસર્ગીકરણ. એનું નૈસર્ગિક સ્વરૂપ જે છે ને એ નૈસર્ગિક સ્વરૂપ એ ગુમાવી બેસે છે અને એકદમ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. એને આપણે નામ આપશું વિનૈસર્ગીકરણ. અને હવે તમને પ્રશ્ન એમ થશે, તો સર વિઘટન આને કહેવાય તો વિખંડન કોને કહેવાય? તો વિખંડન એને કહેવાય કે આ માની લો કે તૃતીયક પ્રોટીન છે, પ્રોટીનનું તૃતીયક બંધારણ છે, એમાંથી દ્વિતીયક બન્યું એટલે કે એનાથી સરળ, એમાંથી પાછું પ્રાથમિક બન્યું એનાથી સરળ. હવે આ જે પ્રાથમિક બંધારણ છે એ પ્રાથમિક બંધારણમાંથી જ્યારે બધા એમિનો એસિડ્સ છૂટા પડી જાય,
બધા જ એમિનો એસિડ વચ્ચેના બંધ છે એ તૂટી જાય. એ બંધો તૂટે અને બધા જ એમિનો એસિડ એકબીજાથી છૂટા પડે ત્યારે આપણે લોકો એને નામ આપશું વિખંડન. ત્યારે આપણે એને વિઘટન ન બોલી શકીએ, ત્યારે આપણે લોકો એના માટેનો શબ્દ શું યુઝ કરશું? વિખંડન. બધા જ વચ્ચેના બધા જ બંધો જે તૂટી જાય. જો આમાં આ તો પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, પણ એ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એ એક આખી સળંગ રચનાના સ્વરૂપમાં રેખીય શૃંખલા છે. એનો મતલબ હજી વચ્ચેના બંધો જળવાયેલા છે. એ વચ્ચેના બંધો જળવાયેલા હોય ત્યાં સુધી તમે શું બોલશો એને? એનું ખાલી વિઘટન એમ બોલશો. પણ એ વચ્ચેના એ બંધો બધા જો તૂટી જાય અને બધા જ એમિનો એસિડ્સ આ શૃંખલામાંથી બધા જ એમિનો એસિડ્સ એકબીજાથી છૂટા પડી જાય તો આપણે લોકો એના માટેનો શબ્દ વાપરશું વિખંડન. એટલે આ જે વિનૈસર્ગીકરણની પ્રક્રિયા થઈ ને, કે જ્યાં કુદરતી બંધારણ છે, કુદરતી જે નૈસર્ગિક સ્વરૂપ છે, એ નૈસર્ગિક સ્વરૂપનું રૂપાંતરણ સરળ સ્વરૂપમાં થઈ ગયું, એ એકચ્યુઅલી વિખંડન નથી, પરંતુ એ પ્રક્રિયાને આપણે નામ આપશું વિઘટન. બરાબર. તો વિનૈસર્ગીકરણ અથવા તો વિઘટન, આ શબ્દ ખાસ સમજો. અને વિનૈસર્ગીકરણ ક્યારે થાય છે અહીંયા આપણને લખેલું છે. જુઓ, ગરમીથી જ્યારે ટેમ્પરેચર છે એ 60 ડિગ્રી, પછી 70 ડિગ્રી, પછી 80 ડિગ્રી સેલ્સિયસ, એમ જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ આપણું જે પ્રોટીનનું તૃતીયક બંધારણ છે એ પ્રોટીનના તૃતીયક બંધારણનું શું થઈ જશે? વિનૈસર્ગીકરણ થતું જશે. વિનૈસર્ગીકરણ થવું એટલે તૃતીયક બંધારણનું રૂપાંતરણ દ્વિતીયકમાં થાય અને દ્વિતીયકમાંથી એના સૌથી સરળતમ સ્વરૂપ એટલે કે એની પ્રાથમિક રચના, પ્રાથમિક પ્રકારના બંધારણમાં પ્રોટીન આવી જશે. અને તમને બધા લોકોને ખ્યાલ છે કે કોઈ પણ પ્રોટીન એના પ્રાથમિક બંધારણમાં આવી જાય પછી એ કાર્ય કરી શકે નહીં, કારણ કે એને કાર્ય કરવા માટે કયા સ્થિતિની જરૂર પડે છે, કઈ અવસ્થાની જરૂર પડે છે? તો એ છે એનું તૃતીયક બંધારણ અથવા તો એનું ત્રિપરિમાણીય સ્વરૂપ. બરાબર છે. એટલે કે અહીંયા શું થયું? જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થયું. એ પ્રક્રિયાને વિઘટન અથવા તો વિનૈસર્ગીકરણ કહેવાય. અને વિખંડન શબ્દ છે એમાં સાવ બધા જ બંધો તૂટી જાય અને એક મોનોમરિક અણુઓ જે છે એ મોનોમરિક અણુઓ એકબીજાથી છૂટા પડી જાય, એને વિખંડન કહેવાય. બરાબર છે. આ તો અહીંયા શબ્દ આવ્યો ને એટલા માટે મારે તમને સમજાવવું મને જરૂરી લાગ્યું, કારણ કે ઘણા લોકો છે ને આનો અર્થાત એવો કરતા હોય છે વિનૈસર્ગીકરણ એટલે બધું તૂટી જાય. ના, એવું નથી. વિનૈસર્ગીકરણ એટલે બધું તૂટી ન જાય, માત્ર એની અંદર એના સ્વરૂપમાં પરિવર્તન આવે છે, રાસાયણિક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. તૃતીયકમાંથી એનું બંધારણ છે એ પ્રાથમિક સ્વરૂપમાં આવી જાય છે, સરળ સ્વરૂપમાં આવી જાય છે, રેખીય શૃંખલાના સ્વરૂપમાં આવી જાય છે. એને જ વિનૈસર્ગીકરણ કહેવાય, એને વિખંડન ન કહેવાય. વિખંડનમાં તો બધા જ બંધો તૂટી, એક પણ બંધ ન હોય, એક પણ બંધ બચે નહીં, એને વિખંડન કહેવાય. બરાબર છે. એટલે બધા લોકો આનો અર્થાત કરતા હોય છે. મેં તમને લોકોને અહીંયા સરસ રીતે અલગથી એક સમજાવ્યું છે. માત્ર યાદ નથી રાખવાનું, તમારે તમારા શબ્દોમાં મૌલિકતા રાખી અને આ વ્યાખ્યા લખી લેવાની છે, જે મેં તમને લોકોને અત્યારે અહીંયા બુકમાં સમજાવી તે. બરાબર છે. આ વસ્તુ ભૂલતા નહીં. આ આટલી વસ્તુ છે જે મેં તમને અત્યારે કીધી એ ભૂલવાની નથી. જો આ મેં તમને ઉદાહરણ સહી સમજાવ્યું, તૃતીયકમાંથી પ્રાથમિક બંધારણ બન્યું, એનું મૂળભૂત સ્વરૂપ એને ગુમાવી દીધું, એ વિનૈસર્ગીકરણ અથવા તો વિઘટન. હવે આમાંથી બધા એમિનો એસિડ જો વચ્ચેના બધા જ પેપ્ટાઇડ બંધ તૂટી જાય, બધા જ એમિનો એસિડ એકબીજાથી છૂટા પડીએ તો હું એને નામ આપીશ વિખંડન. બરાબર. તો અહીંયા જે નૈસર્ગિક બંધારણ છે, કુદરતી બંધારણ છે, એનું રૂપાંતરણ થઈ અને એના સરળ સ્વરૂપમાં આવી ગયું, એને કહેવાય વિનૈસર્ગીકરણ અથવા તો વિઘટન. એટલે આ વસ્તુ ભૂલતા નહીં અને તમારા શબ્દોમાં આની વ્યાખ્યા તમે લોકો બનાવી શકો છો અને લખી શકો છો, એટલે એ લખી નાખજો આ શબ્દ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોએ વાત કરી ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો વિશેની અને ઉત્સેચકની કાર્ય પદ્ધતિના 4 અલગ અલગ સ્ટેપ્સ. પીએચ અને ટેમ્પરેચર, આ બે મુદ્દા આજે આપણે લોકોએ પૂરા કર્યા. આવતીકાલના ટોપિકમાં આપણે વાત કરવાની છે પ્રક્રિયકની સાંદ્રતા કેવી રીતે ત્રીજા નંબરના પરિબળ તરીકે કોઈપણ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા જોવા મળે છે. બરાબર છે. તો એના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી એકદમ સરસ રીતે પાછું રિવિઝન કરી લેજો. ટેક્સ્ટબુકને એકદમ શાંતિથી, સહજતાપૂર્વક, સરળતાપૂર્વક અને ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે વાંચજો. અને જેમ જેમ અમારા તરફથી ટોપિક્સ પૂરા થતા જાય છે, સિલેબસ આગળ ચાલતો જાય છે, તેમ તેમ તમારા તરફથી એ તૈયારી પ્રોપર હોવી જોઈએ. બરાબર છે. પાછળ કરી લેશું એવું કોઈ દિવસ નહીં વિચારતા. અત્યારે અમારી સાથે સાથે જ રોજનું રોજ કરતા જાજો. બરાબર. અને રોજે રોજ ટોપિક્સ પૂરા કરતા જાજો. તેમ છતાંય કંઈ પણ ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ લાગે, કંઈ પણ સંકોચ એવું લાગે તો જરા પણ ઓલું કર્યા વગર,
બરાબર છે, પૂછી લેવાનું. આવતીકાલે આપણે લોકોએ વાત કરવાની છે સાંદ્રતા પ્રક્રિયકની, કે જે ઉત્સેચકની ક્રિયાવિધિ પર કઈ રીતે અસર કરે છે. થેન્ક યુ. સાઈરામ.